આજે કેટલામું છે? 74મું છે. સંવત 1876 વૈશાખ સુધી એકાદશીની દિવસ સવારમાં સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. કોણ કે છે? સરસ. કઈ જગ્યાએ બિરાજમાન છે? વાહ ભાઈ વાહ, સરસ. લ્યો, સભા એટલા માટે જ વાંચવાની હોય, યાદ રહે એટલે મન અહીં આવી જાય. બહાર કે ફરતું હોય ને તો હા, આ સભા હોય ને એ ઓથેન્ટિક પુરાવો છે ભગવાન. આટલો પુરાવો બીજે ક્યાંય મળે નહીં. બહુ ઓથેન્ટિક પુરાવો થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને જેટલો વૈરાગ્ય હોય ને જેને જેટલી સમજણ હોય તે તો જ્યારે કોઈક વિષય ભોગની પ્રાપ્તિ થાય અથવા જ્યારે કોઈક આપતકાળ આવી પડે ત્યારે કળાય, પણ તે વિના કળાય નહીં. અને જાજી સંપત કે આપત આવે એની વાત શી કેવી, પણ આ દાદા ખાચરને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેનું અંતકરણ જેવું હશે તેવું સૌને જણાણું હશે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનના ભક્તોનો પક્ષ તો અહીંયામાં રહે છે ખરો, તે પણ સમજીને રહે છે. જો સત્સંગનું ઉત્કૃષ્ટપણું હોય તો ઘણા જીવોને સમાજ થાય, અને જ્યારે કોઈ સત્સંગનું અપમાન જેવું હોય ત્યારે કોઈ જીવને સમાસ થાય નહીં. એટલા માટે હર્ષ શોક જેવું થઈ આવે છે. બહુ અદભુત વચનામૃત છે. શું આવ્યું કહો તો? હા હા, મહારાજ કે દાદા ખાચરને થોડોક આપતકાળ આવ્યો હતો, તે જેને જેવું અંધકરણ હતું એ જણાયું. અને જેને મહારાજ કે જેને જેટલો વૈરાગ્ય, જેને જેટલી સમજણ, ક્યારે ખબર પડે? આપતકાળ આવે અને વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે. આમને મહારાજ કે ખબર પડે નહીં. એટલે જો આપતકાળ આવ્યો તો સમજણની ખબર પડે, અને વૈરાગ્ય વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે વૈરાગ્યની ખબર પડે. બે વસ્તુ છે. આ બે વસ્તુ જીવનની અંદર જીવવા માટે બહુ જ ઉપયોગી થાય. જીવન સારી રીતે જેને જીવવું હોય ને એને આ બે વસ્તુ રાખવી. એક તો વૈરાગ્ય રાખવાનું, બીજો સમજણ. અને આમ જો તો આ બે ની અંદર આખું જીવન આવી જાય, પસાર થઈ જાય. કારણ કે આપતકાળ આવે ત્યારે સમજણની ખબર પડે. એ વગર સમજણ હોય ગમે એટલી હોય એમ કઈ કળાય નહીં. અને સમજણ ક્યારે કળાય? તો જ્યારે વિષય ભોગની પ્રાપ્તિને એવું થઈ આવે છે ને ત્યારે આ સમજણ કેટલી હોય છે ને ખબર પડે. વૈરાગ્ય છે તો વૈરાગ્ય ક્યારે કેટલો રાખો એ સમજણને આધારે ખબર પડે. એમ બે એકાબીજાને હારે જોઈન્ટ થાય. એટલે જીવનની અંદર બે વસ્તુ ખબર પડે. કારણ કે કાંઈ હોય જ નહીં ત્યારે આપણે શું હોય? દાસના દાસ થઈને કરતા હોય. પણ જો થોડુંક આવે, બે પૈસા કમાય પછી જ ખબર પડે. હા, થોડાક પૈસા આવે એટલે તરત શું થાય? આઈ ડોન્ટ બિલીવ ઇન ગોડ. તરત શું થઈ જાય? થોડાક પૈસા આવે તો. એટલા માટે મહારાજ કે વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે ખબર પડે, એ વગર ખબર પડે નહીં કે કેટલો વૈરાગ. અને આપતકાળ આવે ત્યારે સમજણ કળાય. કેવી રીતે? તો રાજા ગોપીચંદ ને ભર્તુહરી બંને એ ત્યાગી થયા પછી એક વખત કોઈ ગામમાં ભિક્ષાને માટે રહ્યા અને ત્યાં રાત્રિ રોકાણ કર્યું. તો કોઈ ઓરડાની અંદર રાત્રિ રોકાણ કર્યું છે તે ત્યાં જોડી ટાંગવાની એક ખીતી હતી, ખીલો ખીતી.
તો આને ભર્તૃહરિ ગોપીચંદે જોયું તો બેયના મનમાં વિચાર થયો કે આ જોડે અહીંયા ટાંગી દઈએ, પછી રાત્રે હુઈ જઈએ. તો જોડી ટાંગવા ગયા. બીના એ બીની કે બે એક હારે જોડી ટાંગવા તૈયાર થયા. આ સાઈડ ભર્તૃહરિને એ વિચાર આવ્યો ને આ સાઈડ ગોપીચંદને પણ એ જ વિચાર આવ્યો, અને બે જોડી ટાંગવા તૈયાર થયા. એટલે ઝઘડવાનું ચાલુ કર્યું. બોલો કે પેલા મેં જોઈ હતી ખીતી, બોલો કે મેં જોઈ હતી પેલા ખીતી, તો કે હું જોડી ટાંગી, બોલો કે હું જોડી ટાંગી. એવી રીતે બે લડવા ચાલુ થયા. જે બે લડતા હતા તેમાં થોડીક વાર તો બોલાચાલી થઈ, પછી તો થોડુંક ગાળે ગાળે થોડાક આવ્યા. પણ આ બધું અપશબ્દો બોલવા લાગ્યા. આજે બધું હતું ને ડખો છો ને એમાં કોઈ ડોહીમાં બાજુમાં કઈક લેવા આવ્યા હશે, એને આ દ્રશ્ય જોયું. ડોહીમાં કે એ ખીતી માથે લડો છો, ધન્ય છે મારા ગોપીચંદ, ધન્ય છે મારા ભર્તૃહરિને કે જેને આખા આખા રજવાડાના ત્યાગ કરી દીધા, સાધુ થઈ ગયા. આ લ્યો બાબાઓ બે એક ખીતી માટે લડે. આટલું છું તે ઓલે બે ને નક્કી આમ લાઈટ થાય. એટલે આ તો આપણે રાજા ગોપીચંદ છું, ઓલો કે હું રાજા ભર્તૃહરિ છું. પછી ચેન્જ થઈ ગયો. ઓલા કે તમે ખીતી જોડી ટાંગો, ઓલા કે તમે ટાંગો, ના ના કે તમે ટાંગો, ઓલા કે ના ના તમે ટાંગો. એટલે પછી કોઈ જોડી ટાંગી ને એને રાતે પછી જોડી પાસે લઈ પી ગયા. જો સમજણ ના હોય તો શું થાય? અહીંયા એ ખીતી માટે લડી પડે. એટલા માટે જો મહારાજ કે આફતકાળ આવે તો ખબર પડે સમજણ કેટલી છે. ને ખબર પડી કે ભાઈ સમજણ થઈ ગઈ, લાલ આપણે તો આવડા મોટા માણવાના ધણી હતા, એના રજવાડાને એટલા ત્યાગ કરીને આપણે ખેતી માટે લડીએ તો શું થઈ ગયું પાછું? તો પાછું સમજણ આવી ગઈ તો મહિમા સમજાઈ ગયો. એમ જીવનની અંદર સમજણ આવે ને પછી ખબર પડે. સમજણ આવ્યા પહેલા એમને ખબર પડતી હોય છે નહીં. અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય ત્યારે વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે, જેમ કે મંગળદાસ હતો વડોદરાનો મંગળિયો, તો મંગળિયાને કઈ શું હતું નહીં, તો એને કઈ શું કરતો હતો આખો દિવસ મંદિરની અંદર 3 વાર કચરા પોતા કરે મંગળિયો. તમે બધા જાણો છો, આપણે ટૂંકમાં લઈએ દ્રષ્ટાંત. એ મંગળિયો 3 વાર વાળતો હતો અને ગોપાળાન સ્વામીનો રાજીપો થયો તો મંગળજી શેઠ બન્યો અને એમાં એક સરકારી કઈક ખાતું આપવામાં આવ્યું વડોદરા નરેશ આપ્યું. તો સરકારી ખાતું આપ્યા પછી મંગળજી શેઠ ને શું થયું? શ્રીમંત કહેવાય ગયા. અને ઘોડીની અંદર 4 ઘોડાવાળી બગીની અંદર સવારી કરતા થઈ ગયા. 5 પલટન આગળ હોય ને 5 પલટન પાછળ હોય ને એવી સવારી કરે. આ બધું થયા પછી ધીરે ધીરે શું થયું? આપણે એમ થઈ ગયું કે હવે કઈ આપણે મંદિર જવાની જરૂર નહીં. તો શરૂઆતમાં 15 દી, મહિનો, પછી 6 મહિનાને અંતે ગોપાળાનંદ સ્વામી આવ્યા. ગોપાળાનંદ સ્વામી આવ્યા એટલે કોઈ સમાચાર આપ્યા કે તમારા ગુરુ ગોપાળાનંદ સ્વામી આવ્યા છે, દર્શન કરવા આવજો. પછી આ તો કે આવીશ ટાઈમ મળે ત્યારે, હમણાં તો બહુ બીજી છું. પછી તો 2 દિન 3 દિન એમાં 15 દી 20 દી થયા હશે. પછી ગોપાળાનંદ સ્વામી કેવરાયો, બોલો મંગળિયો દેખાતો નથી. તો કોઈ વાત કે ભાઈ તો મંગળજી શેઠ થઈ ગયા છે ત્યારે આમ છે. તો સ્વામી કેમ કેજો ખરા કે તારા ગુરુ આવ્યા છે? તો કે હારું ગેશું. તો પરિવાર કેવરાયું. એટલે પછી આ ધર્મેશ શર્મે જવું તો પડે આને મંગળ શેઠ ને. એટલે ગયા તો ખરા, પણ એ નિર્વામ 4 ઘોડાવાળી બગીની અંદર ને 5 પલટણ આગળ 5 પલટણ પાછળ હોય ને આવી રીતે બગીની અંદર પસાર થયા અને બધું ચાલતું હતું. આવ્યા સ્વામીના દર્શન કરવા, સ્વામીના દર્શન કરવા આવ્યા ને આવી રીતની સભા ભરાઈને બેઠી છે. સ્વામીએ કીધું કે આય મંગળિયા આય. આટલું કીધું ત્યાં શું થયું? લાગ્યું આવ્યું અંતરથી. પછી તો થોડીક વાર બેઠા એટલે પછી પાછા મોટા માણસો એને કામ તો હોય એટલે તરત પાછા વહી જવાના હોય. સત્સંગમાં તો બેહવાનું હોય નહીં કઈ એને, એટલે વહી ગયા પાછા. પણ જાતા જાતા સ્વામી નાના સાધુ છે એમને કોઈ કહેતા ગયા મંગળજી શેઠ એ સ્વામી મોટા બહુ પણ વિવેક નહીં, ખબર ના રહી કે કારે કોને કેવા કેમ બોલાવાય. નાના સાધુ હતા કે હારું કહી દઈશું. પછી તો મંગળજી શેઠ ગયા અને
સભા કથા પૂરી થઈ પછી હરિભક્તો નાના સાધુ થાય એને વાત કરી કે સ્વામી આવી રીતની ઘટના ઘટી કે મંગળજી શેઠ એમ કહેતા સ્વામી મોટા બહુ પણ વિવેક નહીં. આવી રીતની ઘટના ઘટી એટલે સ્વામી કે સાચી વાત છે ભાઈ, વિવેક નહીં ત્યારે જ આ છું ને, ત્યારે જ એટલો આપ્યો ને, બાકી આ ગાડલું નાખી દો. એટલે સકે સ્વામી મોટા બહુ પણ વિવેક નહીં. ને સ્વામી કે હારું ત્યારે જ એટલો આપ્યો ને, પાછો હતો ને એમને ડાળે ચણી મમરા વ્યસ્તો થઈ ગયો. તો વૈરાગ્યની પ્રાપ્તિ, વૈરાગ્ય છે ક્યારે ખબર પડે? વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે. હવે કાંઈ હોય નહીં ત્યારે તો ઓલરેડી વૈરાગ રહેવાનો જ છે, નથી કાંઈ પછી શું રે છે જ તે વૈરાગ. પણ બધું પ્રાપ્ત થાય ને એમાંથી પછી એમ થાય કે મારે કાંઈ આમાં મારું છે નહીં, મારે કાંઈ આમાં ભોગવવાનું છે નહીં, તો હું ખબર પડે વૈરાગ્ય. હા, એમને કઈ ખબર પડે નહીં. એટલા માટે મહારાજ કે સમજણ ક્યારે ખબર પડે? આપતકાળ આવે ત્યારે. અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય ત્યારે ક્યારે ખબર પડે? વિષય ભોગની પ્રાપ્તિ થાય ત્યારે. અને આ જીવનની અંદર એક સમજણ રાખવી જ પડે. કારણ કે એક વસ્તુ જીવનની અંદર સમજી જ લો, આ સંસાર છે ને આખો કેવો છે? સ્વાર્થમય છે. કોઈ મનુષ્ય માત્ર એમ ના કહે કે હું નિસ્વાર્થી છું, એમ કોઈ કહી શકે નહીં. કારણ કે બધાની અંદર સ્વાર્થ છે. એકદમ વિચાર કરો, હાલો આ દુનિયા છે, આ દુનિયા પશુ પક્ષી જનાવર આ બધું છે કે નહીં? આ બધું છે. એમાંથી એક માણસ નામનું પ્રાણી છે, એ પ્રાણીને કાઢી લો તો પૃથ્વી પર પાપ થાય? થાય કોઈ? જસ્ટ ઇમેજિન થાય? ના થાય ને. કારણ કે માણસ છે એ બધું કરનારો છે. સ્વાર્થ માટે કોઈને કેટલું કરી નાખે કોઈની ખબર હોય નહીં. એટલા માટે એ સ્વાર્થ છે એ સમજણ આપણે રાખવી જ પડે. આ સંસાર છે એમાં આપણા બૈરી છોકરાઓ છે, એમાં આપણો પરિવાર છે, કુટુંબ છે, બધું છે, પણ બધા કેવા છે? સ્વાર્થના. આ સમજણ કેળવી જ રાખવી પડે. જો ના કેળવે તો પસ્તાય છે, એનો વારો આવે જ નહીં. તમે તમારા છોકરાઓને ગમે એટલા હારા રાખ્યા હોય, ગમે તેવી રીતે તમે ભણાવ્યા હોય, ગણાવ્યા હોય, મોટા કર્યા હોય, ધંધો નોકરી કરતા થયા હોય, એની મોટા થયા પછી તરત તમને જ્યારે તમારો સમય આવે ને ત્યારે તમને વેણ કીધા વગર રે નહીં કે બાપા હવે થોડાક શાંત થઈ જાઓ, તમને ખબર પડે નહીં. આ બધી વસ્તુ આવે ને આ વસ્તુ ત્યારે જીવનની અંદર શું થાય? પછી દુઃખ મનાય કે આવું કેમ થયું, આમ કેમ ને તેમ કેમ. પણ એક વસ્તુ સમજી જ રાખવાનું, આ જગત કેવું છે? સ્વાર્થમય. એમાંથી ગમે એટલું કર્યા પછી કાંઈ જહ મળવાનો છે નહીં. એટલા માટે કીધું ને ગીતામાં દુઃખાલયમ. આ જગતને કેવું કીધું? સંસારને દુઃખાલય, દુઃખનો દરિયો છે, એમાં બીજું કઈ મળશે નહીં. એટલા માટે એ સમજણ ખબર પડે ત્યારે. આ બધું થાય ને ત્યારે સમજણ રાખવી પડે સંસારમાં કે વાંધો નહીં જે છે. અને એ સમજણ પછી સત્સંગની અંદર રાખવી પડે. શું થાય? સત્સંગની અંદર રાખવી પડે. કેવી રીતે? તો કોઈ ગમે એટલું ખીજાય, ગમે તે કડવા વચન કે તો શું કરવું પડે? હિતકારી માનવું પડે. નકર આપણે ઘરે સમજણ રાખીએ પણ મંદિરે આવે ત્યારે પૂરું થઈ જાય. પછી ત્યારે જ પાછું રૂબદાર થઈને આવીએ આપણે. શું કરીએ? મંગળજી શેઠ થઈને જ આવ્યા હોય. હા, એટલે જો નિષ્કાળ સ્વામી બહુ એક અદભુત વાત લખી. સ્વામી કે તો બોલ્યા જેવી છે નહીં પણ એવી છે અદભુત. જો આપણા શબ્દ છે નહીં, સ્વામીના હે. ઘરની ગોલીનો ગોલો થઈ રેતો હાથ જોડી હજુર. સ્વામી કે ઘરની ગોલીનો ગોલો થઈને રેતો હાથ જોડીને હજુર. કોના દાસ થઈ જાય? ઘરના દાસ થઈ જાય ને પછી હાથ જોડીને ઉભા રહે. એની પાછા ન્યા સમજણ બધી આવી જાય. પણ મંદિરે આવે ત્યારે શું થઈ જાય? તરત એમ થાય આપણે કઈક આઈ એમ સમથિંગ શું થઈ જાય? ત્યારે આઈ કેપિટલ બની જાય. એ મહારાજ કે આપતકાળ આવે ત્યારે સમજણની ખબર પડે ને. દાદા ખાતરના જીવનમાં મહારાજ કે થોડુંક આપતકાળ આવ્યું તો શું થયું?
બહુ જ અદભુત ઇતિહાસ જાણવા જેવો છે. આપોતકાળ ક્યાં આવ્યો, કેવી રીતે થયો. હવે દાદા ખાચરની બે એબલ ખાચરની બે ભાઈઓ, એબલ ખાચર ને જીવા ખાચર. હવે બંનેને 6 ગામ હતા ગરાસમાં. કેટલા? 12 ગામનું આખું પોતે બે ભાઈને મળેલું. એમાં 6 ગામ એબલ ખાચર ના, 6 ગામ જીવા ખાચર. હવે એબલ ખાચર 70ની સાલની અંદર ત્યારે ધામમાં સીધાવતા હતા. તો ધામમાં સીધા એ વખતે બધું એબલ ખાચર ને 4 દીકરીઓ અને 1 દીકરા દાદા ખાચર. તો એ પાંચેય ભાંડડા હતા. તો પાંચેય સંતાનોને મહારાજના હાથમાં સોંપતા ગયા અને કીધું, ભાઈ મહારાજ, આ તમારે ધ્યાન રાખવાનું છે. અને મહારાજ હંમેશાની માટે દાદા ખાચરના દરબારની અંદર રહ્યા. અને દાદા ખાચરના દરબારની અંદર રહ્યા પછી મહારાજ અવારનવાર જે કઈ બની આવે એમાં મહારાજે દાદા ખાચરની હેલ્પ કરતા. આ બધી વસ્તુ કેવું થઈ, દાદા પછી ધીરે સમય પસાર થવા લાગ્યો. મહારાજની કીર્તિ ચારે દિશાઓની અંદર ગાજવા લાગી. મહારાજની કીર્તિ ગાજવા લાગી, એની સાથે સાથે દાદા ખાચરનું નામ જોડાઈ ગયું. શું થયું? દાદા ખાચરનું નામ જોડાઈ ગયો. અને આ વસ્તુ બીના બને, એ વસ્તુ જીવા ખાચરને બને ગમે નહીં. એને એમ થયા કરે કે જો ભાઈ દાદા ખાચર એના દરબારની અંદર સંતો રાખે છે, મહારાજને રાખે છે, તો ભાઈ હું રાખું છું ને. કારણ કે જીવા ખાચરના દરબારની અંદર 500 માણસોને રસોઈ દેવાથી 200-300 સંતો બીમાર પડ્યા હોય તો જીવા ખાચરના દરબારની અંદર રહેતા, મહારાજ ઘણા સમય રહેતા. તો એક દાદા ખાચરનું નામ આગળ ગયું ને જીવા ખાચરની ગયું ને એ જીવા ખાચરને શું થઈ આવી? ઈર્ષા થઈ આવી. ભાઈ ઈર્ષા થઈ એટલે હું થયું ધીરે ધીરે એમ એક પેલું વસ્તુ કે ઈર્ષા થઈ, એની ઈર્ષા થઈ. બીજી વસ્તુ એ કે દાદા ખાચર જયારે એબલ ખાચર ધામમાં સીધા હતા, દાદા ખાચરની ઉંમર 13 વર્ષની. કેટલી? 13 વર્ષ. ને 13 વર્ષના બાળકને ખબર શું પડે એમ. તો જીવા ખાચરને એક ઊંડો સ્વાર્થ એ કે હું આ 6 ગામ છે પણ ઘરા છે પણ પડાઈ લઈ લઉં. એક આ સ્વાર્થ ખરો. અને બીજી ઈર્ષા. પછી ધીરે ધીરે હું કરતા ગયા, કાન ભંભેરણી કરતા ગયા. ક્યારેક આને કાન ભંભેરણી કરે, ક્યારેક ભડલીના વાણ ખાચરને કાન ભંભેરણી કરાયો. હવે ક્યારેક મારવાડનો એક હતો એને કાન ભંભેરણી કરી, 200-300 માણસ ભેગા કરે, બાબા સાહેબ દીવાને કે આવે. આમ તેમ જીવા ખાચરને ચાલુ જ રાખે. શું કરવા? કે કાંઈ કરીને દાદા ખાચરનું ઓલું ખરાબ દેખાય. એની કાસળ નીકળી જાય તો 6 ગામ મારા થઈ જાય અને બધી જગ્યાએ મારી વાહ થાય. એટલે આવું અંદર ઊંડે ખાને કરું. અને પછી ધીરે ધીરે તો એટલું થવા માંડ્યું જીવા ખાચરને કે આ એક મારા છે ને એ જ ગાડા આવે છે, બાકી કઈ છે નહીં. એ એક પતી જાય તો એ કાઢનો નીકળી જાય તો દાદા ખાચરને હું પછી ગમે તેમ કરી પડાઈ લે એની પાસે. મહારાજ એ દર ફેર હું કરી નાખે, બચાવી લે છે. પછી તો આપણે જાણીએ છીએ એમ એક વખતનો સમય હતો ને એનો બુઢો દાદલ હારે હતો. તો બુઢો દાદલ ને હોપારે આવી, ભાઈ તું ભગવાન સ્વામિનારાયણ હવારમાં આવે જાંજરો જવા તો તારે મારી નાખવાનો ને એમ કરીને મહારાજને મારવા માટે બુઢા દાદલે તાલવાર આપીને જીવા ખાચરે સોપારી આપી, 2-3 ગામ તને દાનમાં આપીશ ને આટલી ખેતી જમીન આપી દઈશ. બુઢા દાદલ મનાઈ ગયું. હવાના પોરમાં મહારાજ દિશાએ જાય એ વખતે બુઢો દાદલ આખી રાત ઉભો રહ્યો ચાંદુર જવાનું બાથરૂમમાં. મહારાજ એ વખતે હવાના પોરમાં ભગુજીને જગાડ્યા. મહારાજ કે હાલો ભગુજી ફાનસ લઈને. તો મહારાજ ને કે ક્યાં જાવ? તો કે ચાંદરું જાવું, દિશા જાવું. તો મહારાજ એમાં શું જરૂર? મહારાજ કે હાલો. પછી ભગુજી તો હાલતા થયા. ફાનસ આગળ ને જેવા જવા ગયા બાથરૂમમાં ત્યાં હું થયું, તલવાર ચમકી. દરવાજો ખોલ્યો ત્યાં તો, અને તલવાર ચમકી અને ભગુજી ને ફાનસ હતું એટલે ભગુજીને જોઈએ બુઢા દાદા જ્ઞાન સોમણીમાં પાણી વહી ગયું અને બુઢો દાદલ ભાગ્યો તલવાર ઘા કરે. કારણ કે ભગુજી હતા એવા
શૂરવીર. એટલે ભગોજી જોઈને ભાગી ગયા ને પછી મહારાજ ભગોજી પાછળ થયા. મહારાજ કે ઉભા રહ્યો ભગોજી, આપણે નથી જવું, આ તલવાર લઈને આગળ થયા. પછી તો વનપુરમાં સભા ભરાઈને બેઠી ને મહારાજ વાતો કરતા હોય. પણ જીવા ખાચરને એક નિયમ ખરો કે ડેઈલી મહારાજના દર્શન કરવાના. મહારાજના દર્શન ના થાય ત્યાં લગીન અન તો હું એક પાણીનું બૂંદ પણ મોઢામાં મૂકવાનું નહીં, દરરોજનો નિયમ. એટલે જેમ સમય પોતાના સમય પ્રમાણે આવ્યા, જીવા ખાચર આવ્યા ને ભણે મહારાજ તમને ધણી, ભણે મારો વાલીડો, ભણે મારો નાથ, મહારાજ સ્વામિનારાયણ કરીને આવ્યા. જેવો ડેઈલી ની અંદર પગ થયો અને મહારાજ એમ થોડા ખવડવા થઈ ગયા અને સરસ મજાના બે ગયા અને સભાની અંદર ચાલુ હતી. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની છોડ ઉછળતી હતી. એ વખતે જીવા ખાચર આવીને મહારાજને પગે લાગ્યા, વાતું થઈ. પછી મહારાજે જીવા ખાચરને કીધું, જીવા ખાચર કે તમે કઈ જાણો વિચારો છો, તમે અમને શું માનો છો? તો કઈ ભગવાન. મહારાજ કે ભગવાન માનો છો? સાચું? તો કે આ મહારાજ ભગવાન માનીએ છીએ. જીવા ખાચર કે તો મહારાજ કે ભગવાન માનો છો, એમને મારવાના ડોંગ દતી આદરો છો? અરે મહારાજ ભણો, હું તમને રાજા ધીરાજ જાણો, તમે મારા ભગવાન છો, હું તમને મારું કોઈ દી? મહારાજ કે ખોટું નથી જીવા ખાચર, સાચું બોલો. અરે ભણે મહારાજ એવું હોતા છે. મહારાજ ઓલા તલવાર હતી ને પોતાના ગોઠણ હેઠે જ રાખી હતી હંતાડી. મહારાજ ગોઠણ ઊંચો કરીને કે લે આ તલવાર આ કોની હે? અરે ભણો મહારાજ આ તો દેખાય છે તો મારી. મહારાજ કે સાચું બોલા કોની હે? અરે મહારાજ મારી હે. તો કે બુઢા દલદર પાસે કેમ આવી? ત્યાં સવારમાં આવી. પછી મહારાજ આખી ઘટના બતાવી કે સવારમાં અમે ગયા ને એને મારવાનું કાવતરું રહ્યું. અરે મહારાજ તો અમે ગાંડો છે, એ તલવાર ખીતે ટીંગાતી છે તો લઈને ભાગી ગયો હશે. આમ બાકી મહારાજ હું તમને આવું કરું? હું તો તમારી દાસ કહેવા. અને મહારાજ કે હારું હાલો. પછી ધીરે ધીરે સમય પછી સમય પસાર થતો હતો, કારણ કે અમને ખબર છે કે મહારાજ જ છે. એટલે ઘટના એને એવી પ્રકારનું ષડયંત્ર રચ્યું કે માનવ ધારના બે ગોવાળો મેરમ અને જેઠામ, આ બે ગોળો એવા હતા કદાવર શક્તિ, આમ જેમ અત્યારમાં કેમ કોઈ રેસલર હોય એ ટાઈપ, આમ કાગદે લીંબુ, આમ બે મૂછુના થોરા ને એવા કઈક આમ બળ શક્તિ વાળા ને બે આમ શ્રીફળ હોય તો આમ હાથે આમ દબાવે ત્યાં શ્રીફળ ને કચડા કરી નાખે એવા કદાવર શક્તિશાળી હતા. એ બેને હું જીવા ખાચર જઈને કામ ભમેણી કરી કે ભાઈ તું તારા માણાને ભેગા કર. બોલા કે શું કરવા? કે આ દાદા ખાચર નાનો હે અને આ આવડું મોટું માંડવ ધાર, તે કે એ દાદા ખાચર રાખી સારું નહીં, તમે બે શક્તિશાળી છો, પડાઈ લો. તો કે એમ કેમ ભેગું કરું કઈ? તો કે સાંભળો, તમે એક કામ કરો, થોડાક માણસોને ભેગા કરો તમારા. તો કે એવું? તો માણસો ભેગા થાય તો કે ખબર નહીં પડી જાય? કરજો ને કઈ કામ કરવાનું, એક કામ કરો, માતાજીનો તોવો કરીને કરો ભેગા થાવ. તો કે હારો. અને એ કે સાંભળો એટલું નહીં, પછી કે બદલીના ભાણ ખાચરના પણ માણસો લઈ આવો, એમને પણ વાત કરવાની તમારી કે ભાઈ અડધું માંડવદાર અમારો ને અડધું તમારો. તો કે હારો. અને એવી સરસ મજાની કાનભમેણી કરી. તો પણ જેઠામણ મેર કે એના દાદા ખાચરના દરબારમાં કે સ્વામિનારાયણ રહે છે. એ સ્વામિનારાયણ જ્યાં લગીન હોય ત્યાં લગીન દાદા ખાચરનો કે દરબાર પડાવો ગરાજ માંડવદાર, એને લૂંટ કરવી એ કઈ નાની ઊની વાત છે નહીં. તો એની ચિંતા તમે ના કરો, સ્વામિનારાયણને હું આઘા લઈ જાય, પછી તમારે હું તમને સંકેત આપું, પછી તમારે પડાઈ લેવાનું. તો કે હારું. ગયા પછી આ સાઈડ ધીરે ધીરે સમય પછી સમય પસાર થયો ને એવો સમય જોયો. એ સમય જોયો એટલે દાદા આને શું કર્યું, જીવા ખાચરે વાત કહી દીધી, હવે તો ટાણું થઈ ગયું, તમે માણસોને ભેગા કરો. માણસો ભેગા થવા મળ્યા, માતાજીનો તો મંડાણો ને એ ડાગલા આ બધું ચાલુ કર્યું. અને આ સાઈડ એના ગોવાળ 200-300 માણસો ભેગા થઈ ગયા. વડલીના ભાણ ખાતેના હોક માણસો હતા, 200 આને જેઠામણ મેરામણે કર્યા. અને માંડવધાની ડુંગર ઉપર તવો ચાલુ કર્યો અને ડાકલા આ બધું ચાલુ થયું. આ બધી વસ્તુ એવી થાય કે ડાકલા નાથી થાય એટલે કોઈ ખબર પડે નહીં કે આ શાની માટે પલટન ભેગું થયું છે.
હવે આ સાઈડ તો ચૈત્રીનો ઉત્સવ હતો એ બધા કરીને ગયા, કારણ કે તમે જોજો આપણે હમણાં તો વચનામૃત આવે છે ક્યાંના છે, ચૈત્રના છે. ચૈત્રનો એકાદશી, વધી એકાદશી, 14 ને આમ બધા છે વચનામૃત. તો એ વખતે મહારાજ ચૈત્રીનો સમય પૂરો કર્યો ને ઉત્સવ, એટલે બધા સંતો હતા, હરિભક્તો હતા, બધા ગયા પોતપોતાના ગામડે ગયા. સંતો પણ અમુક સંતો હતા, એ બધા જોડીઓ લઈને બધા વહી ગયા. સંતો મુદળ થોડાક વધેલા, બ્રહ્માનંદ સ્વામીની કોઈ નહીં, બધા વહી ગયેલા. તો આ સાઈડ સંતો થોડા હતા, થોડાક હરિભક્તો હતા. અને પછી જીવા ખાતર કીધું તમે શરૂઆત કરો. અને એ વખતે આ બધી શરૂઆત થયેલી અને મહારાજ એકલા બેઠા, સંત સભા ભરાઈને બેઠી હતી. એમાં હસન આવ્યો. હસન આવીને મહારાજને વાત કરી કે મહારાજ કે આ ઓલી માનવધાની ધાર ઉપર કે પલટન ભેગું થયું છે, જેઠામણ મેરમણ બધા ભેગા થયા છે, દાદા કાચોનો ગરાસ પડાવી લેવાની વાત ચાલુ છે. મહારાજ કે હું થયા છે? એ વખતે સભાની અંદર સોરા કાચન ને અલૈયા કાચન માત્રો દાદાના બધા બેઠેલા, આમ મુસલ થોડા મહારાજ કોણ છે, કોની માં હવા છે, હુડ ખાધી છે, આ કઈ દાદા ખાતર એકલા છે એમ માનો કે ગરાસ પડાવી લે હે, અમે હજી જીવતા છીએ. ત્યાં તો બધા આમ થોડાક હરિભક્તો 15-50 હશે. હરિભક્તો આમ થોડાક ધોવા બોવા થતા ગયા. મહારાજ કે ઉભા કોઈ કઈ કરવા નથી, સાનુને બેઠા રહ્યો. અને બધા અત્યારે સભા બરખાત, હસન એકલો જ રહે, આખી વાત કરશે. પછી તો બધા છૂટા થયા. હસન એકલો હતો, બેઠીને વાત કરી મહારાજને કે આવી રીતે મહારાજ છે. મહારાજ તો અંદર એમ બધું જાણતા જ હોય. મહારાજ તરત જીવા ખાચરને બોલાવતા, જીવા ખાચરને બોલાવતા, ખબર હોય આ કોણે ખીચડું રાંધ્યું હોય છે. જીવા ખાચરને બોલાવે. જીવા ખાચરને મહારાજને કહેવાય, જીવા ખાચર તો ઘણો મહારાજ કરતા પધાર્યા, આવ્યા. આવીને મહારાજને વાત કરી કે મહારાજ બોલો. મહારાજ કે જીવા, આ માનવધાની ધાર ઉપર કઈક પલટન ભેગું થયું છે. અરે મહારાજ હોતા હશે, એ તો ભાઈ તો કે મને વાત સંભળાણી, પણ એ તો કઈક માતાજીને તવો કરવા બેઠા. મહારાજ કે સાચું બોલ, તવો કરવા બેઠા? અરે ના મહારાજ, તમે કોઈ હોય ને કે જેઠામણ ને મેરામણ દાદા ખાચરનો ગરાસ પડાવી લેવાના છે. અરે મહારાજ એવી થોડું હોતા હશે. અરે હું સમજાવું મહારાજ કે એવું હોતા હશે, પણ મહારાજને પછી ટપકું મૂકી દીધું. જીવા ખાચર હતા ને વાત પટુતાનો બહુ ચંચળ, એને તરત કામ કઢાઈ લેતા આવડે. એટલે તરત એને હું કર્યું, મહારાજને ટપકું મૂક્યું કે મહારાજ પણ મેં એવી વાત સંભળાણી કે આ એને દાદા ખાચર કઈ લેવા દેવા નથી, એને તમારે હારે લેવા દેવા છે, તમારે હારે દુશ્મનાવટ છે. જો તમે અહીંથી નહીં વહી જાવ એ થોડાક સમય, તો એને કઈ લેવા દેવા એને કઈ છે નહીં, તો પછી બધું બચી જાય. તો મહારાજ ક્યારો અમારે હારે લેવા દેવા હોય તો અમે તો કઈ જઈશું, બાજુના ગામમાં જઈશું ક્યાંક. પછી તો નક્કી થયું ભાઈ મહારાજ જાય છે. અને મહારાજ જાય છે ને અંતે નક્કી થયું ત્યાં તો દાદા ખાચર ને લાડુબા જીવબાન આંખમાં આંસુડા ચોધારતા ધારું થઈ મહારાજની વિનંતી કરવા મળે, મહારાજ ના જાઓ. મહારાજ કે ના જવું પડે, તમારી ઉપર દેશકાળ આવી, ખોટું હું છું એટલા માટે આવે તો કઈ હું ના રહું તો તમારો દેશકાળ મટી જાય. અને મહારાજ કે ના, તમારે જે હોય તમે અમારો પ્રાણના આધાર છો, તમે જાશો તો જ અમારો પ્રાણ નીકળી જશે, તમે અહીંયા જ રોકાવો. મહારાજ કે કોઈ એવું નથી, અમે જતા નથી, અમે ફરીવાર પાછા જવાના છીએ. આ વાત સાંભળે એટલે થોડાક આમ દિલની અંદર થોડીક રાહત થઈ અને મહારાજને રજા તો ના જ આપી, પણ નીચે મોં કરીને મહારાજને પાછળ રવાના થયા. મહારાજ ગાડા અંદર બેસી ગયા, 3 જણા, આ કરીમ હસન ને બીજો નાજા જોગ્યા મહારાજ 3 જણા હતા. તો 3 જણા હતા ને પછી તો ચાલતા બધે ગાડું પાછળ થયું. એટલે રાધાવાવ ઉપર આવ્યું ગાડું. રાધાવાવ આવ્યો ને એટલે મહારાજ બધાને ઉભા રાખ્યા કે ભાઈ હવે સંધ્યા સમય થઈ ગયો છે, તમે બધા પાછા જાઓ, અમે અહીંયા બાજુ ગામમાં જ રહીશું, આજુબાજુ ક્યાંક, ને જયારે દેશકાળ વહી જાય પછી ફરીવાર આવી જશું. તો આ વસ્તુ થઈ એટલે બધા તો વિના વિલાપે દુઃખ મોઢે કરીને બધા વિદાય આપી. વિદાય આપ્યા પછી નાજા જોગ્યા ને હસન ગાડો કાવે નાજો જોગ્યા, મહારાજ પાછળ બેઠેલા. એટલે મહારાજે કીધું
એટલે નાજો જોગે કીધું મહારાજ, મહારાજ કઈ જગ્યાએ ગાડો લઈ જાય? મહારાજ કેવું કઈ બોલ્યા એમ બેઠા ચૂપ. એટલે મહારાજ કઈ ના બોલે, અશંકાય ના બોલે, નાજો જોગ્યા તેને જોતા ઇનમીન તીન કોઈ કઈ બોજ કરશું બોલે નહીં. અને આ સાઈડ બધા દાદા ખાચર ને જીવા ખાચર ને સંતોની બધા હતા, એ દાદા ખાચર દરબારમાં આવ્યા. હવે જીવા ખાચર ટાણું જોવે અને વિચારે કે કાલ સવારે મહારાજ ક્યાંય જાય, જે ગામમાં જાય એ પ્રમાણે પછી ત્યાંથી આપણે નક્કી કરીએ કે મારે ખબર હતી કાં તો સારંગપુર કાં તો કારિયાણી બોટાદમાં ક્યાંક જશે, તો એ જગ્યાએ જાય એટલે આપણે પછી પાછળથી કહેવાનું, પણ એક દિવસ રાત જોઈએ છીએ, રાત આજની રાત પછી આપણે કહીએ. અને આ સાઈડ તો માણસો બધા એમને તૈયાર થઈ ગયા હતા, જીવા ખાચર પથારીમાં ગોતડો હુઈ ગયા. અને આ સાઈડ મહારાજ હવા રાતના 6-7 વાગ્યા છે, ત્યારથી લઈને મધ્યરાત્રિ ઘેરાણીને રાતના 12-1 થયા, 12-2 ના ગાળામાં મધ્યરાત્રિ બરોબર રાત્રિ અંધકાર ઘેરાઈ ગયો, તાલ લાવો તમ તમકે. હવે અમાસ હતી, કઈ અંધારું હતું બધી કોઈ, પ્લસ ત્યાં કોઈ ઘુવડ ને આન તે બોલવાનો અવાજ આવે, એટલી બધી કે અંધારી ઘેરાણી રાત. પછી મહારાજ બોલ્યા, ના જોઈ ગયા એ એમને હુતા હશે હસન નહીં બે. મહારાજ બોલાવ્યા, ના જોઈ ગયા? હા પણ મહારાજ ગાડું વાળો. ક્યાં જવું છે મહારાજ? માંડવધાર લઈ જાઓ ગાડું. અરે મહારાજ માંડવધાર ક્યાં આવે? ઓલો જેઠામણ ને મેરામણ કે આમ દૂરજવા લાગ્યા, કારણ કે ના હતા એવા જેઠામણ મેરામણ બે ગોવાળિયા. મહારાજ કે ના 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 અમારે નહીં જાવ, ઓલો જણાજો જગ્યાએ કે. મહારાજ કે અમે કહીએ છીએ જાવ હાલો. અને બીકણા એટલા બધા છો મેકી જાઓ તમારે અહીંયા ગાડું, તું વહી જાય તો દાદા ખાચરના દરબારમાં ગાડું લઈ જાઓ, બે વહી જાઓ, અમારે કોઈ જરૂર નહીં, અમે એકલા હાલતા વહી જશું. અરે પણ મહારાજ એવું બતાવશે તમે આવો. પછી તો ગાડું લીધું, રાધા વાવની સડક થી લઈને, કારણ કે માંડવધાર થી પશ્ચિમમાં છે, એટલે એ જગ્યાએ ગાડું આંકવાનું ચાલુ કર્યું. રસ્તામાં દાદા ખાચરનો દરબાર આવ્યો તો બળદ હતા એ પરાણે હું વહી ગયા, શેરી અંદર જવાઈ ગયા, દરબારગઢ ની અંદર પરાણે લાદા ઓલા નાજા જોગ્યાએ રાસ ખેંચીને દરબારગઢ ને ઓલા રાખ્યા, આગળ લઈ ગયા માંડવધારની ગામની સીમ પાસે. અને મહારાજ કે આ બળદ જાતા નથી, મહારાજ કે પાછળ આવી હસન હું ગાડું આંકું. મહારાજ ગાડું આંકવા તૈયાર થયા, ગાડું આંકવા તૈયાર થયા, રાસ લીધી, બળદિયા ઉપર જે હાથ ફેરવો ત્યાં તો પવનના વેગે બળદિયો ભાગ્યા ગાડું. અને ગાડું સરસ માંડવધારની ધાર ઉપર જ્યાં ઓલું પલટાને બેઠા હતા ને ત્યાંથી થોડક આ દૂર રહ્યા. હવે જેવા રહ્યા અને મહારાજે પાસે જઈને, હવે માંડવ ત્યાં એક શિલા હતી બહુ મોટી પથ્થર, એ પથ્થરને પાસે જઈને મહારાજે બળદને છોડ્યા, બળદને બાંધી. અને જે બળદનું ગાડું હોય ને ઊંટડું, ખબર આગળ ઊંટડું આવે ત્યાં રે, એ ઊંટડું હતું ને એને જોરથી પકડી નાખી શિલા ઉપર. અને જે નાખી એક સાથે 15 તોપું ફૂટ્યું ને એના કડાકા ભડાકા થવા લાગ્યા. એટલો અવાજ થયો તાના બધા નીચે પલટન થોડી કૂદતી હતી, 200-300 માણસ તરત આપણા ભેગા થયા. એ ભાગો ભાગો, અચાનક આ કોને હુમલો કર્યો? આ સ્વામિનારાયણ એવા લાગે ને હુમલો થયો ને આ સાઈડ આ બધું ખેમધાણ મચી ગઈ. ખેમધાણ મચી એની સાથે સાથે આયા નાજા જોગ્યા હતા, એને તલવાર કાઢીને પુરાતન ચડી ગયો. પુરાતન ચડીને એ કોની માં હવે છે ઉઠ કાઢી છે, ક્યાં દાદા ખાચરનો ગરાસ પડાવી લેવા આવે, આવી જાવ મારી આમો. અને મુશી હાથ થોપા દેવા લાગ્યા, અને આમ મહારાજ આ સાઈડ પડાકા પડાકા ચાલુ રાખે. આ બધું ચાલુ થયું. એટલે આ પલટને એમ થવા લાગ્યું કે નક્કી આપણા મોત આવી ગયું, અને બધા હપડા હપડા લઈને પોતાનું બીસરા ઠેલા બીસરા લઈને ભાગ્યા. રહ્યા 2 જણ, કોણ? જેઠામણ ને મેરામણ. આ બે રહ્યા. અને એની બૈરાઓ આવ્યો મહારાજની પાસે વિનંતી કરવા લાગ્યા, હે મહારાજ હે કૃપાળુ, તમે તો દયા સિંધુ કેવો કે કરુણા સિંધુ કેવો, તમે અમારા પતિઓને બચાવી લ્યો, તમે એમને દંડ ના દો, એને માફ કરી દો. એ બહુ ભોળા છે, એ તો ઢાંઢા જેવા છે, એને માફ કરી દો. અને બહુ વિનંતી કરી. મહારાજ કે હારું જાઓ, એને કહી દેજે કે આ માંડવધારની સીમ નહીં, દાદા ખાચરનો ગરાસ છે, ત્યાં લગીને હામું એની નજર માંડી ના જોવે. અને એટલું જ નહીં, સાંભળ, એની હારે 200-300 પલટન ભેગી થઈ છે ને, બધાને કહી દેજે દાદા ખાચરની સીમ ગરાસની સીમ આવે ને ત્યાં લગીને કોઈ નજર માંડી નહીં જોવા. જેને જોયું નહીં તેથી કાળો હું કે બીજે દી જોવા સૂરજ નહીં ઉગતા જોવે.
અને મહારાજ તમે કોઈ એમ કરશો પણ એકવાર માફ કરી દો. મહારાજ સારું જાઓ. મહારાજ પછી બળદ ગાડે બળદ બાંધ્યા, હસનને રાશ આપી, મહારાજ પાછળ બેઠા અને લાધા ઠાકર પેલા નાજા જોગ્યા. મહારાજ કે સારો હલો નાજા જોગ્યા, દરબારગઢની અંદર ગાડો લઈ જાઓ. પરિવાર આવ્યા નીચે, દરબારગઢની અંદર આવ્યા. મહારાજ આવીને અક્ષરવડી માં હુઈ ગયા. હવાનો પોર થયો. આ સાઈડ બધાને ખબર પડી ગઈ. નાજા જોગ્યા ઓલા જીવા ખાતર ને કોઈ ખબર તો આપી દે કે આવી રીતે વાત ઘટના ઘટી છે. હવે મહારાજ પાછા આવે એટલે બધા સંતો ભક્તોને બધાને આનંદ થઈ ગયો. અને જીવા ખાચર ને આનંદ તો ન થયો, પણ હવે નિયમ તો ખરું જ પાછું કે એનું મહારાજના દર્શન કર્યા વગર અન્ન કે જળ મોઢા મૂકવાનું નહીં. હવે આ સાઈડ નિયમ એટલે આવ્યા તો ખરા. મને મારા આતમનો ધણી, મને વાલીડો નાથ, હે છેલ સૌગાળો તમે આવ્યા, મને આનંદ થયો. મારે તો દુઃખના ડુંગર વહી ગયા. મારે તો નિયમ હતું તમને દર્શન કર્યા વગર અંજળ મોઢા મૂકવાનું નહીં. તો આ સારું થયું તમે પધાર્યા, અને આ તો બધું બહુ સારું થયું. લ્યો આમ કરતા કરતા આવ્યા અને મહારાજ પગે લાગ્યા. મહારાજ કે જીવા ખાતર તમે અમને શું જાણો? તરત જ તો આપણે થલા. મહારાજ કે ભગવાન જીવા ખાતર કે કારણ કે આટલું બધું કાવો દાવો કરો છો તો ખબર નથી તમે અમને ભગવાન છે. આ પણ મહારાજ હું કરું, હું શું કરું એમ કરીને કરવા લાગ્યા. પછી વાત ઓહલાઈ નાખી. પણ આ વસ્તુ જે બની ને આપતકાળ, એ આપતકાળ ક્યારે? આ સાલમાં બનેલો, આ વખતે બનેલો. આ વચનામૃત એનું વચનામૃત છે. આ જે વાત કરી કે દાદા ખાચરના જીવનમાં થોડોક આપતકાળ આવ્યો હતો, જેને જેવું અંતકરણ એ બધાની ખબર પડી. હવે આ વસ્તુ ક્યારે કોની સામે પૂરે છે? અદ્ભુતાનંદ સ્વામીની વાતોની અંદર આ વાત લખી છે. આખું ચરિત્ર લખ્યું. ચરિત્ર લેખા પછી વાત લખી કે બીજે દિવસ સવારની અંદર સભા ભરાઈને બેઠી ત્યારે જે જીવા ખાચર નહોતા આવ્યા, એ વખતે વાત થઈ કે મહારાજ કે જેને જેટલું અંતકરણ હતું, જેના વિચારો હતા એ અમને ખબર પડ્યા. આખી વાત કરી મહારાજે સ્વામી. વાત લખીને આ વાત લખીને હવે તમે જુઓ એનો તાળો માંડો. ચૈત્રનો ઉત્સવ હતો, એકાદશી જન્મોત્સવ. મહારાજનો જન્મોત્સવ કરીને બધા ગયા હોય. તો જો હમણાં આગલા વચનામૃતમાં આવ્યા કેટલા? 4 સાધુ ને 50 ના આશરે હરિભક્તો. હવે હરિભક્તો પાસે તમે જુઓ કેવા કેવા બેઠેલા. માત્રોધાદલ, સુરો ખાચર, આના બધા પ્રશ્નો આવેલા. રોજકાના જેને બધા આમ સત્સંગની ખેવ ના હતી, વધારે હતું કે ભાઈ આપણે સત્સંગ કરીએ થોડોક સમય હજી છે મારા ત્યાં લઈ ગયા. કારણ કે રોજકાના કાકા ભાઈ કેવો પ્રશ્ન પૂછ્યો? ભાઈ એક વિશે ભગવાન આ પડે છે ને એક ના પાડે છે કે નહીં? પછી જો બીજી વસ્તુ એ પ્રશ્ન કોને કરે? નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આ બધાને પ્રશ્ન આવ્યા. બ્રહ્માનંદ સ્વામી નહોતા ત્યારે. આ બધાને પ્રશ્ન આવ્યા કે નહીં? બધે બ્રાહ્મણીયા સાધુ બધા. કશું કઈ આપણે બીજું કઈ હોય ને. હવે કઈ આમ કવિતા ઓલી બોલે ને આ તેવા સુરાચંદ ચડે એવું કોઈ હતું નહીં. એટલે જે કોઈ હતા બધા કેવા હતા? ભગવાન પીપાસુ. બીજું કોઈ કઈ પેઢી હતી નહીં. અને એ વખતે આ ઘટના ઘટી એટલે શું થયું? મહારાજે બીજે દિવસ સવારની અંદર વાત કરી. કારણ એવું બનેલું કે ઘણા બધા જો મન છે એટલે બધા સંકલ્પ તો કરવાના. મુંડે મતીર ભીના. જેટલા માથા છે એટલા પ્રકારની બુદ્ધિ હોય. હા, માણસને ના પહોંચાય, બાકી બધાને પહોંચાય. એટલે એટલી વાત આવી ને ત્યારે મહારાજ કે સમજણ ક્યારે ખબર પડે? આપતકાળ આવે ત્યારે. એટલા માટે અહીંયા આપતકાળ આવ્યો ને કઈ પ્રકારના કોને સંકલ્પ થતા હતા અને શા માટે મુક્તાનંદ સ્વામીએ કીધું ભાઈ મહારાજ સત્સંગની અંદર કઈ ભગવાનના ભક્તોનો પક્ષ તો રાખવો જોઈએ ને, તો કોઈ જીવાત્માનું જીવનને સમાસ થાય. જો આવું ના રાખીએ તો જીવનને સમાસ થાય નહીં. એવું શા માટે કીધું એવું આપણે હવે આવતીકાલે જોશું. શ્રીપતિમ શ્રી